નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ. તો અગાઉના વિડીયોમાં આપણે 50 પ્રશ્નોની સમજૂતી મેળવી. ત્યારબાદ આગળનો સવાલ માટે આપણે વિડીયો શરૂ કરતા પહેલાં તમે જો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક તથા શેર કરો. સૌપ્રથમ, ભારતની પ્રથમ નેશનલ સ્પોર્ટ યુનિવર્સિટી કયા રાજ્યમાં બનાવવામાં આવશે? તો એમાં જવાબ આવે છે મણિપુર. પૃથ્વી પર વાતાવરણનું દબાણ શા કારણે હોય છે? એમાં છે ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે. કયા બટન દ્વારા આપેલા સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય છે? એમાં જવાબ છે રેડિયો બટન. ત્યારબાદ ફ્રોઇડના મતે અજાગ્રત મનમાં રાજમાર્ગો કોને ગણવામાં આવ્યા છે? એમાં આવે છે સ્વપ્નને. ત્યારબાદ કોમ્પ્યુટરમાં ગાણિતિક અને તાર્કિક નિર્ણયો કયા એકમ દ્વારા લેવામાં આવે છે? એટલે કે ALU, જેનું મિત્રો પૂરું નામ એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ કહેવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડિયન પિનલ કોડ 1860ની કલમ 2 શું જણાવે? તો એમાં ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા. કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું ફરજિયાત છે? તો 6 મહિનાની અંદર તેને સભ્ય તરીકે ચૂંટાવવું પડે. ત્યારબાદ ભારત સંઘમાં કોઈ પણ બીજા રાજ્યને દખલ કરવાનો અધિકાર કોનો છે? તો એમાં સંસદ. તાજેતરમાં નાવિકા સાગર પરિક્રમા હેઠળ નેવીની 6 જાંબાઝ મહિલાઓ વિશ્વ પરિભ્રમણ કરી સ્વદેશ પરત આવ્યા. તેના વિશે નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ. આ પરિક્રમામાં 18,000 માઇલ્સની સમુદ્રની સફર હતી એ વિધાન ખોટું છે. ત્યારબાદ BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે? એમાં આવે છે ટાઇફોઇડ. ત્યારબાદ વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોને સંસ્કૃત સન્માનથી વિભૂષિત કર્યા? એમાં જવાબ આવે છે ડૉક્ટર સુધીર પરીખ. ત્યારબાદ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 પોલીસને કોઈપણ મિલકત કબજે લેવાની સત્તા તથા તે અંગેની ફરજ નીચે મુજબ છે. જેમાંથી નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? એમાં આવે છે સમગ્ર મિલકત શકમંદ સંજોગોમાં મળી હોય ત્યારે. પીવાના પાણીમાં શું મેળવવાથી દાંત પડતા નથી? એમાં આવે છે ફ્લોરાઇડ. ત્યારબાદ કયું સાધન પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખાય છે? એમાં જવાબ આવે છે માઉસ. ભારતીય દંડ સંહિતા મુજબ બળજબરીથી કઢાવી લેવા માટે કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડવાનો ભય દેખાડવો એ કયા પ્રકારનો ગુનો છે? એમાં જવાબ છે બિનજામીનપાત્ર. ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારોને કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય? તો એમાં જવાબ છે માત્ર સેશન્સ કોર્ટની અંદર જ એ કેસ ચાલી શકે. જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થતું હોય તો તે લીપ વર્ષ કયા વારે પૂરું થશે? એમાં આવે છે શનિવાર. ત્યારબાદ પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન IPC 1860ની કઈ કલમ હેઠળ શિક્ષાપત્ર છે? એમાં આવે છે કલમ 510. ત્યારબાદ ગુજરાતી ભાષાના સાહિત્ય અકાદમી પુરસ્કાર 2018 માટે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવી? એમાં આવે છે શ્રીમતી એશા દાદાવાડા. બુદ્ધિચરિતના રચયિતા કોણ છે? એમાં આવે છે અશ્વમેઘ. હાલમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટોના સામેલ થનારો પ્રથમ લેટિન અમેરિકન દેશ કયો છે? એમાં છે કોલંબિયા. કોલસામાં કયા પ્રકારનો કોલસો ઉચ્ચ કક્ષાનો હોય છે? એમાં જવાબ આવે છે એન્થ્રેસાઇટ. ત્યારબાદ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973માં ભરણ પોષણ કરવા સક્ષમ પતિ હોય એ પત્ની, બાળકો અને મા બાપના ભરણ પોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે? તો એમાં આવે છે કલમ નંબર 125. ત્યારબાદ IPC 1860 મુજબ હુમલાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે? એમાં છે 3 માસ સુધીની કેદ અથવા ₹500 સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. ત્યારબાદ બ્રહ્મની રાજ્યની રાજધાની નીચેના પૈકી કઈ હતી? તો એમાં છે ગુલબર્ગ.
ત્યારબાદ પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસ્કુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે? એમાં આવે છે આદિ અશ્મ યુગ. ત્યારબાદ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો તેને ફરજિયાત જામીન પર છોડી મૂકવો પડે. તાજેતરમાં રાષ્ટ્રપતિએ કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસીના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી? એમાં આવે છે અરવિંદ સક્સેના. ત્યારબાદ દ્રાક્ષની ખેતીને શું કહે છે? તો વિટીકલ્ચર. ત્યારબાદ મધ્યયુગ સુધી જ્ઞાતિ વ્યવસ્થામાં કયા લગ્નનો નિષેધ જોવા મળે છે? આંતરજ્ઞાતીય. બિલાડીનો ટોપનો પ્રકાર જણાવો. એમાં આવે છે ફૂગ. ત્યારબાદ પક્ષદ્રોહી સાક્ષી એટલે બોલનાર પક્ષકારની વિરુદ્ધ નિવેદન કરે એને પક્ષદ્રોહી સાક્ષી કહે છે. ત્યારબાદ શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ CRPC 1973ની કઈ કલમમાં કરવામાં આવી છે? એમાં આવે છે 320. નીચેનામાંથી કયું બંધ બેસતું જોડકું નથી? તો એની અંદર ગુજરાતી સોનેટના પિતા સુંદરમ જે ખોટું છે. ત્યારબાદ ગુજરાત સરકાર ગુજરાતના સ્થાપના દિવસે કયા દિવસ તરીકે ઉજવે છે? એમાં જવાબ આવે છે ગુજરાત ગૌરવ દિવસ. ત્યારબાદ કલમ 199માં ક્રિમિનલ પ્રોસિજર કોડ અંતર્ગત કઈ ઇન્સાફી કાર્યવાહીનો સમાવેશ થાય છે? એમાં જવાબ છે બદનક્ષી બદલ કાર્યવાહી. ધ્વનિના મોજા નીચેનામાંથી શામાં પ્રસરણ પામતા નથી? શૂન્યાવકાશ. નીચે આપેલ તહેવારો અને તિથિ પૈકી કોઈ જોડ અસંગત છે? એમાં જવાબ આવે છે બુદ્ધિ પૂર્ણિમા માગસર સુદ પૂનમ એ જોડ ખોટું છે. ત્યારબાદ કોમ્પ્યુટરના જે સાધનને તમે જોઈ શકો અને સ્પર્શી શકો તેને શું કહે છે? હાર્ડવેર. CRPCમાં પત્ની, માતા પિતા અને સંતાનોની ભરણપોષણની જવાબદારી કેવા પ્રકારની છે? તો પહેલું નૈતિક અને બીજી કાનૂની એટલે કે C, A અને B બંને પ્રકારની. ત્યારબાદ ડિસેમ્બરમાં ભારતના કયા સ્થળેથી સૌથી વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે? એમાં જવાબ આવે છે ચેન્નાઈ. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? તો મિત્રો ગીર સોમનાથ એ વેરાવળ જિલ્લામાં આવેલું છે, તાપી વ્યારા જિલ્લામાં, દેવભૂમિ દ્વારકા ખંભાળિયા અને સાબરકાંઠા હિંમતનગર બધા જ સાચા છે. એટલે ઉપરના બધા જ જોડકા સાચા છે. તાજેતરમાં ગુજરાતમાં પાણી, ઠંડા પીણાની PET પ્લાસ્ટિક બોટલના રિસાયકલિંગ માટે ગુજરાત સરકારે RVM મશીન મૂકવા માટેની જાહેરાત કરી. તે RVMનું પૂરું નામ રિવર્સ વેન્ડિંગ મશીન છે. ત્યારબાદ સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર મોહેજો-દડો હતું. ત્યારબાદ બરફ પાણી ઉપર કયા કારણથી તરે છે? એમાં જવાબ આવે છે પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા ઓછી હોય છે. ત્યારબાદ હોકી ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે. જો તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે. તો મેનેજરની ઉંમર જણાવો. એમાં જવાબ આવે છે 40 વર્ષ. ત્યારબાદ કવિ વિષયોની એક જોડકું છે પ્રેમાનંદ એના માટે આખ્યાન, B.K. ઠાકોર એ સોનેટ, સ્નેહરશ્મિ હાઇકુ અને ગીજુભાઈ બધેકા બાળ સાહિત્ય લખવા માટે જાણીતા હતા. એટલે જવાબ આવે છે B. ત્યારબાદ પ્રકાશની તીવ્રતા શાના વડે માપી શકાય છે? એમાં જવાબ આવે છે ફોટોમીટર. ત્યારબાદ નિશા અને મીના એક સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય, ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવી સ્કૂલે પહોંચે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસી ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવી કોલેજ પહોંચે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચેનું અંતર
જવાબ આવે છે 9 કિલોમીટર. ત્યારબાદ CRPC 154/1 હેઠળ ફોજદારી ધારાની કલમ 354, 354B, 376, 376A, 376B, 376C, 376D હેઠળના શિક્ષાપત્ર ગુના હેઠળની માહિતી નોંધવામાં રાજ્ય સેવક નિષ્ફળ રહે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો કલમ 166A. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તે ઓપન કરી અને બીજા વિડીયો તમે જોઈ શકો છો. થેન્ક યુ.